પુસ્તક વાંચેલું છે 80 દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા. જેમ પંખી ઉડે આકાશમાં એમ નર ઉડે પરદેશ. જેમ પંખી ઉડે આકાશમાં એમ નર ઉડે પરદેશ. જેને ખેડિયા સાગર સાતડા તેના તેજ તણો નહીં શેષ. તેના તેજ તણો નહીં શેષ. ગુડ આફ્ટરનૂન ઓલ. માય નેમ ઇઝ વૈષ્ણવી ધૈર્ય એન્ડ આઈ એમ સ્ટુડન્ટ ઓફ ગ્રેડ 5th GM. અહીંયા બેઠેલા મારા મિત્રો, શિક્ષકો, સર અને મેડમ, આપ સૌને મારા નમસ્કાર. મેં એક પુસ્તક વાંચેલું છે 80 દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા. આ બુકના લેખકનું નામ જુલેવન છે અને આ બુકની કુલ કિંમત 250 રૂપિયા છે અને આ બુકનું ગુજરાતીમાં અનુવાદ દોલતભાઈ નાયકે કર્યું છે. તો હવે વાત કરીએ પૃથ્વીની પ્રદક્ષિણાની. બેંક ઓફ ઇંગ્લેન્ડમાં થયેલી એક લૂંટના સંદર્ભમાં 80 દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી બતાવવાનો એક પડકાર કથાનાયક ફિલિયાસ ફોક સામે આવે છે. શાંત, સ્વસ્થ અને ગંભીર સ્વભાવ હોવા છતાં તે પડકાર ઝીલી લે છે અને શરૂ થાય છે લંડનથી લંડન સુધીની વાયા. યુરોપ, ઇન્ડિયા, ચીન, જાપાન એવા વગેરે વગેરે દેશોની જીવ સટોસટની યાત્રા અને ત્યારબાદ તેને 80 દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા પૂર્ણ કરી. તો તેની સાથે જ હું અહીંયા મારું ટોક પૂર્ણ કરું છું અને તેની પહેલાં હું તમને એ કહેવા માંગુ છું કે જો તમને એડવેન્ચર અને એવી બધી બાબતોમાં બહુ રસ હોય તો તમારે આ બુક જરૂર વાંચવી જોઈએ. બહાર નહીં તો કાંઈ વાંધો નહીં, પણ આ તમને ઘરની અંદર બેઠા બેઠા 80 દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરાવી દેશે. ધેટ્સ ઓલ. થેન્ક યુ.